ન્યૂઝ કેપિટલની મુહિમ બાદ ભૂતિયા ડિમોલેશનના પાપીઓ છે તે દોડતા થયા છે. સુરતના કતારગામમાં ભૂતિયા ડિમોલેશનમાં હવે ભીનું સંકેલવા તંત્ર મેદાને આપ્યું છે. વિવાદિત અધિકારીઓની કમિટી બનાવી તટસ્થ તપાસની તંત્રની વાતો છે. તપાસ કમિટી રચ્યાના રટણ કરી અધિકારીઓ ભાગી રહ્યા છે. જવાબથી તેઓ દૂર જતા નજરે પડ્યા છે. બીજી તરફ વિવાદિત બિલ્ડરો પણ હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે મેદાને ઉતર્યા છે. જમીન માલિકો પર દબાણ લાવી મુદ્દાને ડાયવર્ટ કરવા માટે બિલ્ડરો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ પણ નાસિરનગરના વોન્ટેડ આરોપીઓના નામ જાહેર કરી ખેલ પાડવાના મૂડમાં જોવા મળી છે. તટસ્થ તપાસ નહીં થાય ત્યાં સુધી ન્યૂઝ કેપિટલ જે નગરોડ તંત્રને સવાલ પૂછતું રહેશે. આ સાથે તંત્ર જ્યાં સુધી જવાબ નહીં આપે ત્યાં સુધી અમે અમારી જવાબદારી છે તે નિભાવતા રહેવાના છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.